એક ખૂબ જ સુંદર મજાનું જંગલ હતું. એ જંગલમાં 4 મિત્રો રહેતા હતા. કાચબાભાઈ, ઉંદરભાઈ, કાગડાભાઈ અને હરણભાઈ. એ 4 મિત્રો ખૂબ જ મોજ કરતા હતા. રોજ સાથે મળી અને એકબીજાની મદદ કરતા અને વાતો કરતા. રોજની જેમ જ આજે પણ 4 મિત્રો ભેગા થવાના હતા. કાગડાભાઈ, ઉંદરભાઈ અને કાચબાભાઈ એ 3 તો આવી ગયા, પણ હરણભાઈ નહોતા દેખાતા. થોડી વાર રાહ જોઈ પછી ત્રણેયને ચિંતા થઈ કે હરણભાઈ કેમ નથી દેખાતા. એટલે કાચબાભાઈએ અને ઉંદરભાઈએ કાગડાભાઈને કહ્યું કે જા તો જરા જોઈને તો આવ, હરણભાઈ કેમ હજી નથી આવ્યા. કાગડાભાઈ કહે, હા મિત્ર, તમારી વાત સાચી છે. ચાલો હું આપણા જંગલમાં જઈ અને એને શોધતો આવું કે હરણભાઈ કેમ ના આવ્યા, હજી ક્યાં છે. પછી તો કાગડાભાઈ ઉડતા ઉડતા આકાશમાંથી નીચે હરણભાઈને શોધવા લાગ્યા. થોડી વાર થઈ તો જંગલમાંથી ધીમો ધીમો અવાજ આવતો હતો, બચાવો બચાવો, મને બચાવો. અને નીચે જુએ છે ત્યાં તો હરણભાઈ એક શિકારીની ઝાડમાં ફસાઈ ગયા હતા અને બૂમો પાડી રહ્યા હતા, બચાવો બચાવો, મને બચાવો, કોક બચાવો. અને કાગડાભાઈ હરણભાઈને આ રીતે શિકારીની ઝાડમાં ફસાયેલો જોઈ અને તરત જ એના મિત્રને બધી વાત કરે છે અને કહે, મિત્ર, આપણે એની મદદ કરવી જોશે. એટલે ઉંદરભાઈ કહે, ચાલો ચાલો, હું એ ઝાડને તોડી નાખું. પછી તો કાગડાભાઈ, ઉંદરભાઈ અને કાચબાભાઈ 3 હરણ પાસે પહોંચી જાય છે અને ઉંદરભાઈ ફટાફટ એ ઝાડને કાપી નાખે છે અને હરણભાઈને શિકારીની ઝાડમાંથી મુક્ત કરે છે. હરણભાઈ તો શિકારીની ઝાડમાંથી છૂટીને ખૂબ જ ખુશ થઈ જાય છે અને ઉંદરભાઈનો ખૂબ જ ધન્યવાદ માને છે. અને 4 મિત્રો ત્યાં નિરાતે વાતો કરી રહ્યા હતા કે કેવી રીતે હરણભાઈ શિકારીની ઝાડમાં ફસાઈ ગયા એની વાતો કરતા હતા. એટલામાં તો ત્યાંથી શિકારી આવી જાય છે અને જુએ છે તો હરણ તો ઝાડમાંથી મુક્ત થઈ ગયું હોય છે. અને બધા મિત્રો ફટાફટ દોડીને પોતપોતાના ઘરમાં છુપાઈ જાય છે. હરણ ઝાડ પાછળ છુપાઈ જાય છે, કાગડો ઝાડ ઉપર બેસી જાય છે અને ઉંદરભાઈ તો ઝાડની નીચે બેલમાં છુપાઈ જાય છે. પણ બિચારા કાચબાભાઈ, એની તો ગતિ ધીમી, એ તો ઝડપથી દોડી ના શકે. એટલે હરણ એના પંજામાંથી છૂટી જતા શિકારીએ કાચબાને પકડી લીધો અને વિચાર્યું કે ચાલો આજે આને જ સાથે લઈ જાઉં. અને કાચબાના મિત્રોએ એ જોયું કે હવે કાચબાભાઈને શિકારીની ઝાડમાંથી છોડાવવા માટે આપણે કંઈક યુક્તિ કરવી પડશે. એટલે હરણભાઈએ વિચાર્યું કે ચાલો હું એની સામે જાઉં એટલે એ મને પકડવા આવશે, એટલે હું એને દોડાવીશ, ત્યાં તો કાચબો નિરાતે એના ઘરે પહોંચી જશે. એટલે બાકીના મિત્રો કહે, વાહ, આ તો ખૂબ જ સારો વિચાર છે, એકદમ સારો વિચાર છે, ચાલો હવે આપણે એમ જ કરીએ. એટલે કાચબાભાઈ એના નિરાતે ઘરે પહોંચી જાય. અને પછી તો હરણભાઈ શિકારીની સામે આવી ગયા અને હરણભાઈએ દોડવાનું શરૂ કર્યું. અને શિકારી આ જોઈ હરણને પકડવા માટે દોડે છે. એના હાથમાં કાચબાભાઈને અંદર થેલીમાં રાખેલા હતા એ થેલીને ત્યાં જ મૂકી દે છે અને હરણને પકડવા માટે એની પાછળ દોડે છે. અને એટલામાં ત્યાં ઉંદરભાઈ આવી અને એ થેલીને તોડી નાખે છે અને કાચબાભાઈને થેલીમાંથી બહાર કાઢે છે. અને કાચબાભાઈ નિરાતે એના ઘરે જતા રહે છે. અને બીજી બાજુ હરણ એટલું દોડ્યો કે શિકારી થાકી ગયો અને હરણને ના પકડી શક્યો અને હરણ દોડતા દોડતા ઝાડ પાછળ સંતાઈ ગયો અને શિકારી થાકીને જતો રહ્યો. અને આવી રીતે 4 મિત્રો શિકારીની ઝાડમાંથી બચી જાય છે. જોયું બાળ મિત્રો, એકતામાં કેટલી તાકાત છે. આ વિડીયો પરથી આપણને એ શીખ મળે છે કે હંમેશા એકજૂટ થઈને રહેવું જોઈએ. એક હતા ડોશીમા. ડોશીમાને પોતાની દીકરીની ખૂબ જ ચિંતા થતી હતી. એક દિવસ પોતાની દીકરીને મળવા જવાનું નક્કી કર્યું અને ઘરેથી નીકળ્યા. રસ્તામાં જંગલ આવ્યું. જંગલમાં સામો વાઘ મળ્યો અને ડોશીને કહે, ડોશી એ ડોશી, હું તને ખાઉં? ડોશી કહે, દીકરીના ઘરે જવા દે, શેર લોહી ચડવા દે, તાજી માજી થવા દે, પછી મને ખાજે. વાઘ કહે, ઠીક છે, જા, પાછી આજ રસ્તે નીકળજે. થોડીક આગળ જતા જંગલનો રાજા સિંહ મળ્યો અને કહે, ડોશી એ ડોશી, હું તને ખાઉં? ડોશી કહે,
દીકરીના ઘરે જવા દે, શેર લોહી ચડવા દે, તાજી માજી થવા દે, પછી મને ખાજે. ઠીક છે જા, પાછી આજ રસ્તે નીકળજે. થોડેક દૂર જતા ચાલતા ચાલતા જંગલમાં સામે વરુ મળ્યો. વરુ કહે, ડોશી એ ડોશી, હું તને ખાઉં? ડોશી કહે, દીકરીના ઘરે જવા દે, શેર લોહી ચડવા દે, તાજી માજી થવા દે, પછી મને ખાજે. વરુ કહે, ઠીક છે જા, પાછી આજ રસ્તે નીકળજે. ડોશીમાં તો ધીમે ધીમે ડરતા ડરતા ચાલતા ચાલતા જંગલ પાર કરી અને એની દીકરીના ઘરે પહોંચી ગયા. ડોશી તો દીકરીને જોઈને ખૂબ જ રાજી રાજી થઈ જાય છે અને દીકરીને એની તબિયતના હાલચાલ પૂછે છે. અને પછી દીકરી તો સરસ મજાનો શીરો ને પૂરી બનાવીને લઈ આવે છે. ડોશીમાં તો રોજ સારું સારું જમવાનું જમે, તોય દુબળા ને દુબળા. એટલે એની દીકરીને ચિંતા થઈ અને ડોશીમાને પૂછ્યું, માડી, તને શું ચિંતા છે? કેમ તું દુબળી ને દુબળી રહે છો? મને કે. માડી કહે, દીકરી, હવે ઘરે જવાનો સમય થયો. જંગલના બધા પ્રાણીઓ મારી રાહ જોવે છે. હું ત્યાંથી નીકળીશ એટલે બધા મને ખાઈ જશે. હવે શું કરું, કંઈ સમજાતું નથી. દીકરી કહે, અરે માડી, એમાં શું ચિંતા કરે છે? મારી પાસે એક ભંભૂટિયો છે, એમાં તને બેસાડીશ અને પછી તું ભંભૂટિયું ફેરવતા ફેરવતા તારા ઘરે પહોંચી જાજે. અને પછી દીકરી ભંભૂટિયો લઈ આવી અને ડોશીમાને ભંભૂટિયામાં બેસાડ્યા અને ભંભૂટિયું ધીમે ધીમે ચાલવાનું શરૂ થયું. ચાલતા ચાલતા જંગલ આવ્યું અને જંગલમાં સૌથી પહેલા એને વાઘ મળ્યો. વાઘ કહે, એ ભંભૂટિયા, તે પેલી ડોશીને ક્યાંય જોઈ છે? ભંભૂટિયાની અંદરથી ડોશીએ જવાબ આપ્યો, કિસકી ડોશી કિસકા કામ, ચલ ભંભૂટિયા અપને ગામ. વાઘને વિચાર આવ્યો, આ કોણ બોલે છે ભંભૂટિયાની અંદરથી? એ જોવા માટે વાઘ તો ભંભૂટિયાની પાછળ પાછળ ચાલવા માંડ્યો. થોડેક આગળ ગયું તો રસ્તામાં એને સિંહ અને વરુ મળ્યા અને કહે, એ ભંભૂટિયા, તે પેલી ડોશીને ક્યાંય જોઈ છે? ભંભૂટિયાની અંદરથી ડોશીએ જવાબ આપ્યો, કિસકી ડોશી કિસકા કામ, ચલ ભંભૂટિયા અપને ગામ. પાછું ભંભૂટિયું તો ચાલવા માંડ્યું. ચાલતા ચાલતા જંગલ પૂરું થયું અને ડોશીનું ઘર આવ્યું. જંગલના પ્રાણીઓથી બચવા ડોશીએ એક યુક્તિ વિચારી. પોતાના હાથમાં નીચેથી રેતીનો ઢગલી ઉપાડી અને જંગલના પ્રાણીઓ પર ફેંકી અને પછી ડોશીમાં તરત જ ભંભૂટિયાની બહાર નીકળી અને એના ઘરની અંદર જતા રહ્યા અને પછી દરવાજો બંધ કરી દીધો. અને પછી જંગલના બધા પ્રાણીઓ પણ જંગલ તરફ પાછા જતા રહે છે. બાળ મિત્રો, આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે દરેક સમસ્યાનો ઉકેલ બુદ્ધિ અને સહકારથી શક્ય છે. માટે આપણે આપણા ડર અને ભયને દૂર કરી અને હિંમતથી સામનો કરવો જોઈએ. વિડીયોને અંત સુધી જોવા માટે થેન્ક યુ. એક સમયની વાત છે. એક ગામમાં એક ખેડૂત રહેતો હતો જે ખૂબ જ ગરીબ હતો. આખા દિવસની મહેનત કરી અને રાત્રે ઘરે પાછો ફરે અને જમવા બેસે છે તો જુએ છે જમવામાં કાંઈ જ નહોતું. ખેડૂત કહે, આજે શું જમીશ? ક્યાંયથી પૈસા પણ નથી આવ્યા, કાંઈ ખરીદી પણ નહીં કરી શકું, શું કરું? પછી વિચાર આવ્યો કે ઘરમાં એક આંગણમાં મુરગી પડી છે, ચાલ એને બજારમાં વેચી આવું અને જે પૈસા આવે એમાંથી જમશું. એટલે મુરગીને પકડવા દોડાદોડી કરે છે અને પછી અંતે મુરગી પકડાય છે અને એને મારવાનો પ્રયત્ન કરે છે. ત્યાં તો મુરગી બોલે છે, મને ન મારો, હું તમને રોજ એક સોનાનું ઈંડું આપીશ જેને વેચી અને તમે તમારું પેટ ભરી શકશો. એટલે કહે, જૂઠું ન બોલ, તારી પાસે સોનાનું ઈંડું કેવી રીતે? તું ખોટું બોલે છે. મુરગી કહે, ના ના, જરૂરથી રોજ સવારે હું તમને સોનાનું ઈંડું આપીશ. ખેડૂત કહે, જો નહીં આપતો, કાલે સવારે જો મને સોનાનું ઈંડું તું નહીં આપી શકે તો હું તને મારીને વેચી નાખીશ. મુરગી કહે, અરે ખેડૂત સાહેબ, કાલે સવારે તમે જોજો, હું તમને સોનાનું ઈંડું જરૂરથી આપીશ જેને વેચી અને તમે પૈસા કમાઈ શકો છો. ખેડૂત કહે, એમ? ઠીક છે, ચાલ. અને બીજે દિવસની સવાર થઈ છે. ખેડૂત ઉઠી અને પેલી મુરગી પાસે જાય છે સોનાનું ઈંડું લેવા માટે અને ત્યાં જઈને જુએ છે તો ખરેખર સોનાનું ઈંડું હતું. આશ્ચર્ય થતાં ખેડૂત બોલે છે, અરે આ શું? આ તો ખરેખર સોનાનું ઈંડું છે. એ ઈંડાને લઈ અને ખેડૂત તો ગામમાં વેચવા નીકળ્યો. ગામના બધા સોનારોને ભેગા કરી
અને પોતાના સોનાના ઈંડાની આખી વાત કરે છે અને કહે છે કે મારે આ સોનાનું ઈંડું વહેંચવું છે. બધા સોનારો સાથે સોનાના ઈંડાના ભાવતાલ કરે છે. બધા સોનારો તો સોનાનું ઈંડું જોઈ અને ખૂબ જ ખુશ થાય છે અને કહે આ સોનાનું ઈંડું મારે જોઈએ, તો બીજો કહે આ સોનાનું ઈંડું મારે જોઈએ. આ બધું જોઈ અને ખેડૂત તો ખૂબ જ રાજી થાય છે અને વિચારે છે કે આટલા બધા સોનારોને મારું સોનાનું ઈંડું જોઈએ છે તો મને આનો ખૂબ જ સારો ભાવ મળશે. પછી જે પણ સોનાર એ ઈંડાનો ખૂબ સારો ભાવ આપે છે તેને એ ઈંડું વેચી નાખે છે. એ સોનાર પાસેથી પોતાના સોનાના ઈંડાની સારી કિંમત લઈ અને ઘરે પાછો ફરે છે. પછી બીજે દિવસે સવારે ફરી પાછું એ મુરગી પાસે જઈ અને જુએ છે તો ફરી પાછું એક સોનાનું ઈંડું હતું. એ સોનાનું ઈંડું લઈ અને ફરી પાછો ગામમાં વેચવા નીકળે છે. આ રીતે ક્રમ ચાલુ રહ્યો. એટલામાં થોડા દિવસ પસાર થયા અને એ ખેડૂત તો ખૂબ જ અમીર થઈ ગયો, ખૂબ જ ધનવાન બની ગયો. એક દિવસ ખેડૂતના મનમાં ખૂબ જ લાલચ જાગી. એને વિચાર આવ્યો કે આ મુરગી રોજ સોનાનું ઈંડું આપે છે, ચાલ આ મુરગીને મારી અને એની અંદરથી બધું સોનું કાઢી લઉં. એમ વિચાર કરતા કરતા એને મારી નાખે છે. પછી મુરગીની અંદર જુએ છે તો એને કાંઈ જ મળ્યું નહીં. ખેડૂતને ખૂબ જ અફસોસ થયો કે આ સોનાનું ઈંડું દેવાવાળી મુરગીને મેં મારી નાખી. હવે મને સોનાનું ઈંડું પણ નહીં મળે અને મુરગીની અંદરથી પણ કાંઈ ન નીકળ્યું. જોયું બાળ મિત્રો, ક્યારેય પણ લાલચ ન કરવું જોઈએ. લાલચ કરવાથી જે મળે છે તે પણ ગુમાવવાનો વારો આવે છે. માટે હંમેશા જે મળે છે તેનો સંતોષ માનવો જોઈએ. વિડીયોને અંત સુધી જોવા માટે થેન્ક યુ. નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે ચકલી અને કાગડાભાઈની વાર્તા જોઈશું. ચકલીબેન કેવી રીતે એની સૂઝબૂઝથી ભવિષ્યનો સામનો કરે છે અને કાગડાભાઈ કેવી રીતે નિરાશ થાય છે. તો ચાલો વાર્તા શરૂ કરીએ. એ પહેલા તમે મારી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. આભાર. એક સુંદર મજાનું જંગલ હતું. આ જંગલમાં ઘણા બધા ઝાડ હતા અને આ બધા ઝાડ પર પક્ષીઓ પોતાનો માળો બનાવીને રહેતા હતા. અને આ જંગલમાં એક ખૂબ જ સુંદર માળો હતો જેમાં ચકીબેન રહેતા હતા. અને એ જ જંગલમાં કાગડાભાઈનો પણ એક માળો હતો. કાગડાભાઈ પણ રહેતા હતા ચકીબેનની સામે. ચકીબેન તો ખૂબ જ સુંદર, ખૂબ જ વ્યવસ્થિત અને ભવિષ્યની ચિંતા કરવાવાળા હતા, જ્યારે કાગડાભાઈ તો રખડું હતા. ચકીબેનને આ રીતે મહેનત કરતા જોઈ કાગડાભાઈ બોલ્યા, ચકીબેન આ શું કરે છે તું? ચકીબેન બોલે છે, માળો બનાવી રહી છું. હમણાં ચોમાસું આવશે, આપણો માળો વ્યવસ્થિત અને મજબૂત હોવો જોઈએ, ચોમાસાના પહેલા વરસાદથી તૂટી ન જાય. કાગડાભાઈ બોલે છે, માળામાં તે એવું શું વળી? એક તણખલું આમ મૂક્યું, બીજું આમ મૂક્યું, બની ગયો માળો, એમાં શું મહેનત? ચકીબેન કાગડાભાઈને સમજાવતા કહે છે, ચોમાસામાં વાવાઝોડું આવે, વરસાદ આવે, તોફાન આવે, આપણો માળો વ્યવસ્થિત અને મજબૂત હોવો જોઈએ. પણ કાગડાભાઈ તો ચકીબેનની વાત હસવામાં કાઢી નાખે છે. હા 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 હા. ચોમાસું શરૂ થયું અને પહેલા જ વરસાદમાં કાગડાભાઈનો માળો ભાંગી પડ્યો અને વરસાદમાં ભીંજાઈ ગયા. પછી કાગડાભાઈએ વિચાર્યું, ચાલ ચકીબેનના માળામાં જઈ અને શાંતિથી બેસી જઈશ. પછી કાગડાભાઈ તો ધીમે ધીમે ચકીબેનના માળા સુધી પહોંચી જાય છે અને જઈ ચકીબેનનું બારણું ખખડાવે છે. ચકીબેન, ચકીબેન દરવાજો ખોલો, હું વરસાદમાં ભીંજાઈ રહ્યો છું. ચકીબેન અંદરથી જવાબ આપે છે, થોડી વાર ઊભા રહો, હું મારી બેબીને સ્નાન કરાવું છું. કાગડાભાઈ ફરી બોલે છે, ચકીબેન દરવાજો ખોલો, હું વરસાદમાં ઠંડીથી ધ્રુજી રહ્યો છું. ચકીબેન બોલ્યા, થોડી વાર ઊભા રહો, હું મારી બેબી માટે શીરો બનાવું છું. ઠંડીમાં ઠમઠોરતા ધ્રુજતા કાગડાભાઈ બોલ્યા, ચકીબહેન પ્લીઝ દરવાજો ખોલો, હું ઠંડીથી ધ્રુજી રહ્યો છું. ચકીબેનને દયા આવી અને કાગડાભાઈને અંદર બોલાવ્યા અને પોતાનું શરીર લૂછવા માટે એક ટુવાલ આપ્યો અને કહ્યું, હું મારી બેબીને તૈયાર કરીને આવું. એટલામાં કાગડાભાઈને શીરાની સુગંધ આવી. રસોડામાં જઈ અને શીરો જોવે છે, બધો શીરો ચટ કરી જાય છે. એટલામાં ત્યાં ચકીબેન
આવીને જુએ છે કાગડાભાઈ એનો શીરો ખાઈ ગયા. ચકીબેન તો એકદમ ગુસ્સામાં આવી અને બાજુમાં રહેલા ચૂલામાંથી સળગતું લાકડું ઉપાડી અને બોલ્યા, આખો ઉનાળો રખડ્યા અને પાછા મારી બેબીનો શીરો ખાઈ ગયા. અને ગુસ્સામાં લાકડાનો ઘા કરે છે કાગડાભાઈ પર. અને કાગડાભાઈની પૂંછડી બળી જાય છે અને રડતા રડતા એ તો બોલે છે, ચકીબેન મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો ચકીબેન, મને માફ કરી દો. અને ત્યાંથી જતા રહે છે. જોયું બાળકો, કાગડાભાઈ કેટલા મુશ્કેલમાં મુકાયા હતા. આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે આપણે હંમેશા ભવિષ્યમાં આવવાવાળી મુસીબતોનો વિચાર કરી જ રાખવો જોઈએ, તાકી ભવિષ્યમાં આપણે ક્યારેય મુશ્કેલમાં ના મુકાઈએ. આવજો. એક ખૂબ જ સુંદર મજાનું જંગલ હતું. જંગલની બાજુમાં એક ખૂબ જ સરસ ગામ હતું. આ ગામની ઉનાળાના દિવસોની આ વાત છે. એક હતા કાગડાભાઈ. આ કાગડાભાઈ જંગલમાં ચારે બાજુ પાણીની શોધમાં આમ તેમ ભટકતા હતા, પણ એને ક્યાંય પાણી નહોતું મળતું. ભટકતા ભટકતા એ એક ગામ પાસે આવ્યા. ગામમાં પણ ક્યાંય પીવાનું પાણી ન હતું. કાગડાભાઈને તો ખૂબ જ તરસ લાગી હતી. આજુબાજુ ઉપર નીચે બધી બાજુ કાગડાભાઈ નજર કરતા હતા, પણ ક્યાંય પાણી નહોતું મળતું. થોડે દૂર ગયા તો એને એક ઝૂંપડા પાસે એક નાનકડું અમથું માટલું દેખાણું. અને માટલા પાસે જઈને જુએ છે તો એમાં થોડું પાણી છે. એ જોઈને કાગડાભાઈ તો રાજી રાજી થઈ ગયા. જ્યારે કાગડાભાઈ એ ઘડામાંથી પાણી પીવાનો પ્રયાસ કરે છે તો એની ચાંચ તો પાણી સુધી પહોંચી નથી શકતી. ફરી પાછો પ્રયાસ કરે છે પાણી પીવાનો, છતાં પણ પાણી સુધી નથી પહોંચાતું. વારંવાર પ્રયાસ કરવા છતાં પણ કાગડાભાઈ પાણી પી નથી શકતા. પછી કાગડાભાઈએ થોડો વિચાર કર્યો, પાણી છે પણ ઊંડું છે, પહોંચવું કઈ રીતે? કાગડાભાઈએ આજુબાજુ નજર કરી તો માટલાની બાજુમાં થોડા પથ્થર પડેલા હતા. પથ્થરને જોઈ અને એને એક યુક્તિ વિચારી કે હું આ બાજુમાં પડેલા બધા પથ્થર માટલામાં નાખી દઈશ તો માટલામાં રહેલું પાણી ઉપર આવી જશે અને પછી હું આરામથી પાણી પી શકીશ. અને પછી શું? પછી તો કાગડાભાઈએ પોતાની ચાંચ દ્વારા પથ્થર લઈ અને માટલામાં નાખવાનું શરૂ કર્યું. કાગડાભાઈ એક એક કરતા પથ્થર માટલામાં નાખતા જાય અને માટલામાં રહેલું પાણી ધીમે ધીમે ઉપર આવતું જાય. આજુબાજુમાં પડેલા બધા પથ્થર કાગડાભાઈ પાણીના મટકાની અંદર નાખે છે અને પાણી ઉપર આવી જાય છે. પછી તો કાગડાભાઈ નિરાતે પાણી પી અને પોતાની તરસ छिपावे છે અને રાજી રાજી થતા ત્યાંથી ઉડી જાય છે. જોયું બાળકો, આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે કોઈ પણ મુશ્કેલી આવે આપણે દર વખતે બુદ્ધિથી અને ધીરજથી જ કામ લેવું જોઈએ. વિડીયોને અંત સુધી જોવા માટે થેન્ક યુ. ગોકુલ નામનું એક ગામ હતું જેમાં એક ફેરિયો રહેતો હતો. તે અલગ અલગ રંગબેરંગી ટોપી વેચતો હતો. એક દિવસ ટોપી વેચવા માટે એ ફેરિયો પોતાના ગામથી દૂર પરગામ જતો હતો. ગામ થોડું દૂર હતું તેથી તે ચાલતા ચાલતા થાકી જાય છે અને આજુબાજુમાં જુએ છે તો સામે એક એકદમ સુંદર ઝાડ હતું જેની નીચે બેસી અને આરામ કરવાનો વિચાર કરે છે. અને પછી એ ફેરિયો તો ધીમે ધીમે ચાલતા ચાલતા એ ઝાડ સુધી પહોંચી જાય છે અને પોતાની ટોપીઓની બેગ બાજુ પર મૂકી અને નિરાતે આરામ કરે છે. ફેરિયાને તો થાકના લીધે એકદમ મીઠી ઊંઘ આવી જાય છે. ધીમે ધીમે સમય જતા સાંજ પડી જાય છે અને ફેરિયાભાઈની ઊંઘ પૂરી થાય છે. અને ઊભા થઈ અને પછી ફેરિયાભાઈ પોતાના ટોપીવાળી બેગ તરફ જુએ છે તો તરત જ આશ્ચર્ય થાય છે. આ શું? એની ટોપીઓથી ભરેલી બેગ તો સાવ ખાલી હતી. એને વિચાર આવ્યો, બધી ટોપીઓ ક્યાં ગઈ? આજુબાજુ ચારે તરફ ટોપીઓ ગોતવા લાગ્યો, પણ બિચારા ફેરિયાને દૂર દૂર સુધી એની ટોપીઓ ક્યાંય દેખાતી નહોતી. પછી જેવી એની નજર ઝાડ ઉપર પડી કે તરત જ એને એની ટોપીઓ દેખાણી. એની ટોપીઓ તો ઝાડ ઉપર વાંદરાઓ રહેતા હતા,
બધા વાંદરાઓ લઈ ગયા હતા. બધા વાંદરાઓ ફેરિયાભાઈની ટોપી પહેરી અને આમથી આમ કૂદાકૂદ કરી રહ્યા હતા. ફેરિયાએ વાંદરાઓને જોતા જ પથ્થરનો એના પર ઘા કર્યો અને તરત જ વાંદરાએ તેની સામે પથ્થરનો ઘા કર્યો. આ જોતા ફેરિયાને ગુસ્સો આવ્યો. જેમ ફેરિયાભાઈ કરે એમ જ બધા વાંદરાઓ એની નકલ કરતા હતા. આ જોઈ ફેરિયાને એમ લાગ્યું કે આ બધા બંદર નકલચી બંદર છે, હું જેમ કરીશ એમ જ કરશે. એટલે આ વિચારી એને એક યુક્તિ કરી. પોતાની ટોપીઓ ભરવાની બેગને ખોલી અને પેલા ઝાડ નીચે મૂકી અને પછી ફેરિયાએ પોતાની ટોપી માથા પરથી ઉતારી અને ઘા કરી. એટલે બધા બંદરે એ જોયું અને બધા બંદરે પણ પોતે પહેરેલી ટોપીનો નીચે ઘા કર્યો. આ રીતે બધી ટોપીઓ એને મળી જાય છે. બધી ટોપી બેગમાં લઈ અને ફેરિયાભાઈ તો રાજી થતા થતા ત્યાંથી નીકળી જાય છે. જોયું બાળ મિત્રો, આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે ચતુરાઈ અને ધીરજથી દરેક સમસ્યા આપણે ઉકેલી શકીએ છીએ. વિડીયોને અંત સુધી જોવા માટે થેન્ક યુ.